ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના મોડેલ વર્બની આપણે શરૂઆત કરીએ છીએ અને આ મોડેલ વર્બ જે છે એકદમ મસ્ત છે અને મજા આવ્યા છે. અને હા, ખાસ કે જો મોડેલ વર્બ તમને આવડે તો એકદમ અંગ્રેજી બોલવું છે તે સરળ બની જાય છે. તો આજે મોડેલ વર્બ આપણે નિચોડ કાઢવાનો છે અને એકદમ નિચોડ જે છે તેને આપણે પી જવાનો છે, બરાબર. અને એટલું સરસ રીતે માણવાનું છે કે આ જે મોડેલ વર્બ જે છે ગમે ત્યારે આવે તો તમને લાગુ છે કે હા આ મને આવડે છે, એવું ન લાગવું જોઈએ કે ચાલો હા ડખાથી, એવું ન થવું જોઈએ, બરાબર. તો અહીંયા જુઓ જોઈએ, આપણી પાસે સરસ મજાની ચર્ચા કરી છે કે આઈ કેન ડુ ઇટ, હું તે કરી શકું છું. અને પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, તો પ્રેક્ટિસના કારણે પરફેક્ટ કોઈ પણ વ્યક્તિ બની શકે છે. તો આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્યો જે શીખવાના છે તેની અપ ટુ ડેટ ચર્ચા કરીએ અને વિગતવાર આ દરેક માહિતી જે છે તેને મેળવવાનો પ્રયત્ન કરીશું. ચાલો જોઈએ અને શરૂઆત કરીએ, બરાબર. તો જો જે સૌ પ્રથમ ચર્ચા કરીએ તો શું છે, તો કે સ્ટેપ નંબર 12 ની અંદર આપણે વિગતે ચર્ચા કરીએ તો શું આવવાનું છે, તો કે કેન છે એટલે કે તેનું શું થાય, તો કે શક્તિ, ક્ષમતા અથવા તો પરવાનગી માંગવા માટે કેન વાપરવામાં આવે છે. પછી બીજું છે કુડ. કુડની અંદર શું છે, ભૂતકાળની ક્ષમતા અથવા નમ્ર વિનંતી હોય ત્યારે. અને ત્યારબાદ છે મે, પરવાનગી અથવા તો શક્યતા હોય ત્યારે. પછી માઇટ, ઓછી શક્યતા. આ મેની સાપેક્ષે જ્યારે શક્યતા ઓછી હોય ત્યારે માઇટ વાપરવામાં આવે છે. પછી સેલ, તો એ ભવિષ્યનું સૂચન કરવા માટે, સૂચન અથવા તો ભવિષ્ય દર્શાવવા માટે. શુડ જે છે તે સલાહ અથવા તમારે કંઈક કરવું જોઈએ, આમ તો જો કે તે સલાહ થઈ તો સલાહ આપવા માટે. અને ત્યાર પછી વિલ છે તે ભવિષ્યનો ઉલ્લેખ કરે છે. વુડ તો નમ્ર વિનંતી અથવા તો આદેશ, આદતો, બરાબર. નમ્ર વિનંતી અથવા તો આદત અથવા આદેશ એવું દર્શાવે છે. મસ્ટ એટલે કે ફરજ અથવા તો ફરજિયાત, આ રીતે છે તે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ જોઈએ અને દરેકે દરેક બાબત જે છે તેને વિગતે આપણે ચર્ચા કરીએ. ચાલો સૌપ્રથમ એના નિયમની ચર્ચા કરીએ તો ક્યાં છે, તો કે અહીંયા સ્ટેપ નંબર 12 મોડેલ વર્બ્સના નિયમો જે છે, 3-4 નિયમો એકદમ સિમ્પલ અને સરળ છે, તો એની વિગતે ચર્ચા કરેલી, જેથી કરીને ખ્યાલ આવે કે આ પણ ક્યાં વપરાય છે. જુઓ, મોડેલ રૂલ નંબર 1 શું કહે છે, મોડેલ વર્બ પછી હંમેશા શું આવે છે, તો કે વર્બ આવે છે. પણ વર્બનું પાછું શું, તો કે એનું ફોર્મ શું આવે છે, હંમેશા V1. ફરજિયાત શું આવે, તો કે V1 એટલે કે મૂળ રૂપ વાપરવાનું આવે છે, તેના સિવાય બીજું કંઈ જ વપરાતું નથી તેની અંદર, બરાબર. રૂલ નંબર 2માં મોડેલ વર્બ પછી ટુ આવતું નથી, સ્વાભાવિક છે, ટુની જરૂર પડતી જ નથી તેની સાથે, બરાબર. પછી વર્બ રૂલ નંબર 3, જો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો રૂલ છે તેમ છતાં આપણે થોડી વિગતે ચર્ચા કરીએ તો એસ કે યસ ક્યારેય વપરાતો નથી મોડેલવાળા વાક્યમાં. શા માટે, તો કે તેની અંદર હંમેશા V1 આવે છે એટલા માટે. ચાલો, તો આ થયા રૂલ્સ આજના આપણા. અને હવે ત્યાર પછી વાક્યની ચર્ચા કરીએ તો એ વાક્યને વિગતે જોઈએ કે દરેકે દરેક વાક્ય છે તે કઈ રીતે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થાય છે. પ્રથમ વાક્ય, હું અંગ્રેજી બોલી શકું છું. તો અહીંયા શક્યતા દર્શાવી છે, તો હું એટલે કે આઈ કેન શું, તો કે સ્પીક, આઈ કેન સ્પીક શું, ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, બરાબર. આ રીતે. પછી તે ઝડપથી દોડી શકે છે, તે એટલે કે હી. પછી કેન રન, કેવી રીતે, તો કે ફાસ્ટ, હી કેન રન ફાસ્ટ. પછી અમે ક્રિકેટ રમી શકીએ છીએ, અમે એટલે કે વી કેન પ્લે ક્રિકેટ, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે અંગ્રેજી થાય છે, એકદમ સિમ્પલ, સરળ અને મસ્ત રીતે. આ રીતે દરેકે દરેક વાક્ય વ્યવસ્થિત રીતે અંગ્રેજી કરવાનો પ્રયત્ન કરો ને હા, તમે બોલવાનો પ્રયત્ન કરશો તો ઝડપથી આવડી જશે. જુઓ, ત્યાર પછીનું વાક્ય, હું નાનો હતો ત્યારે તરતો હતો, બરાબર. તો શું કે, તો અહીંયા આઈ વુડ સ્વિમ, શું કીધું, આઈ વુડ સ્વિમ વેન આઈ વોઝ, એ વેન આવે હો ભાઈ, વેન આઈ વોઝ યંગ. બોલો, હું નાનો હતો ત્યારે તરતો હતો, આ રીતે. પછી તે પહેલા લાંબા અંતર સુધી ચાલી શકતી હતી, ચાલી શકતી હતી એવું કીધું છે. તો અહીંયા શું કે છે, ચાલી શકતી શક્યતા દર્શાવી છે. તો અહીંયા શું કીધું કે તે એટલે કે સી કુડ વોક,
લોંગ ડિસ્ટન્સ બિફોર એટલે કે પહેલાં, બરાબર. તો તે પહેલાં લાંબા અંતર સુધી ચાલી શકતી હતી. પછી અમે ગઈકાલે તેમને મળી શક્યા નહોતા. અહીંયા નકારાત્મક ભાવ દર્શાવ્યો છે. તો શું કહીશું આપણે અહીંયા કે વી કુડ નોટ મીટ. કોને? તો કે તેમને, એટલે કે તેમ. વી કુડ નોટ મીટ ધેમ. બરાબર. ક્યારે? તો કે ગઈકાલે, એટલે કે યસ્ટરડે. ડે. બરાબર. જો કઈ રીતે વાક્ય બને છે. અને હા, જો તમે મારી ચેનલ સાથે નવા છો તો ચોક્કસથી આપણે વિનંતી કરીશ કે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરતા રહો. કેમકે આટલા સરસ મજાના વિડીયો જો તમારી સમક્ષ રજૂ કરતો હોય તો એક તો લાઇક બને જ છે. ચોક્કસથી લાઇક કરો અને કરો. બરાબર. ચાલો આગળના વાક્ય છે તેની ચર્ચા કરીએ અને જોઈએ શું છે. તો કે હું અંદર આવી શકું. તો અહીંયા જો અંદર આવવાની પરવાનગી માગવામાં આવી છે તો આપણે શું કહીએ છીએ કે આ પ્રકારના વાક્ય પર નિયમિત વાપરીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય છે અને કહીએ મે આઈ કમ ઇન. આપણે કહીએ ને મે આઈ કમ ઇન, એટલે કે હું અંદર આવી શકું. પછીનું વાક્ય છે આજે વરસાદ પડી શકે છે. બરાબર. તો શું કહીશું આપણે? ઇટ મે રેન. ક્યારે? તો કે ટુડે. ઇટ મે રેન ટુડે. આજે વરસાદ પડી શકે છે. પછી તમે હવે જઈ શકો છો. તો તમે એટલે કે યુ. પછી શું આવશે? મે. યુ મે ગો. હવે એટલે કે નાવ. યુ મે ગો નાવ. તમે હવે જઈ શકો છો. ચાલો આજે વરસાદ પડી શકે. હાલ રિપીટ થાય છે અહીંયા. તો સેમ છે. અહીંયા છે, અહીંયા સફળ નથી. પણ વાક્યનું અંગ્રેજી કરશો તો તે જ થશે. શું થશે? તો કે ઇટ મે રેન ટુડે. ઇટ મે રેન ટુડે. બરાબર. ચાલો તેઓ કદાચ મોડા આવશે. તો આપણે કહીશું કે તેઓ, એટલે કે ધે મે કમ. ક્યારે? તો કે લેટ. ધે મે કમ લેટ. બરાબર મિત્રો. તો જો વાક્ય જે છે તેની અંદર વપરાયેલા મોડેલ્સ જે છે તે વાક્યના અર્થની સાથે મેળ બેસાડો અને પછી જુઓ કે કેવું મોડેલ્સ છે તે તેની સાથે વપરાય છે. નેક્સ્ટ મોડેલ્સની ચર્ચા અને ગુજરાતીના અંગ્રેજીના વાક્યની ચર્ચા કરતા જઈએ. તો જો કેવું વાક્ય આવે છે, તારે મહેનત કરવી જોઈએ. સલાહ આપવામાં આવી છે. જે રીતે હું તમને કહું કે તમારે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવી જોઈએ. યુ શુડ સબસ્ક્રાઈબ માય ચેનલ. આ રીતે. પછી બીજું તો કે તમારે અંગ્રેજી બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. આ રીતે. બરાબર. તો અહીંયા તમે જુઓ જોઈએ કે કયું વાક્ય છે કે તારે મહેનત કરવી જોઈએ. તારે એટલે કે યુ. શું કીધું? યુ શુડ વર્ક. આપણે ખાલી મહેનત નહીં પણ શું કહીશું અહીંયા? વર્ક હાર્ડ. તારે સખત મહેનત કરવી જોઈશે. મહેનત કરવી જોઈએ. એટલે પછી આપણે વડીલોનો આદર કરવો જોઈએ. ફરી વખત શું કીધું છે? તો કે આપણને સલાહ આપવામાં આવી છે કે આદર કરવો જોઈએ. તો આપણે એટલે કે વી. પછી શું કહીશું આપણે? વી શુડ રિસ્પેક્ટ. વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. પછી વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ એટલે શું થશે? તો કે સ્ટુડન્ટ્સ. પછી શુડ. અભ્યાસ કરો એટલે સ્ટડી. સ્ટુડન્ટ શુડ સ્ટડી. કેવી રીતે? તો કે રેગ્યુલર. સ્ટુડન્ટ શુડ સ્ટડી રેગ્યુલર. પછી હું કાલે આવીશ. આપણે આવતીકાલની વાત કરવામાં આવી છે. તો કાલે વાત કરીએ છીએ કે હું આવીશ. તો શું થઈ ગયું? ભવિષ્યકાળ. તો તેના માટે શું વાપરીશું? તો કે વિલ. એટલે કે આઈ વિલ કમ. ક્યારે આવશે? તો કે કાલે આવવાની વાત છે. તો ટુમોરો. ચાલો તો શું થશે? આઈ વિલ કમ ટુમોરો. તે પરીક્ષામાં સફળ થશે. ફરી વખત ભવિષ્યકાળનું વાક્ય છે તે, એટલે કે હી અથવા સી તમે લઈ શકો છો. આપણે હી સી બંને લઈ લઈએ. હી ઓર સી વિલ સક્સેસ. સક્સેસ ક્યાં? તો કે ઇન એક્ઝામ. ઇન ધ એક્ઝામ. ચાલો જુઓ જોઈ. પછી અમે તમને મદદ કરીશું. બરાબર. અમે તમને મદદ કરીશું.
તો ફરી વખત અહીંયા અમે એટલે કે વી, પછી શું કહીશું આપણે? વી વિલ હેલ્પ કોને? તો કે તમને, એટલે કે યુ. વી વિલ હેલ્પ યુ. તો આ રીતે જુઓ, બરાબર, ક્યુ મોડેલ્સ ક્યારે વપરાય છે સરસ મજાની રીતે. અને હવે એના પછીના વાક્યની ચર્ચા કરીએ તો જોજો, પહેલું જ વાક્ય સરસ મજાનું આપ્યું છે અને તેમાં લખ્યું છે કે તમારે નિયમોનું પાલન કરવું જ જોઈએ. ભારપૂર્વક કહ્યું છે, ફરજિયાત, બરાબર. તો આપણે શું કહીશું? મસ્ટ, બરાબર. ફરજિયાત માટે શું આવશે? મસ્ટ. તો આપણે શું કીધું કે યુ મસ્ટ ફોલો, યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ. ચાલો પછીનું વાક્ય, વિદ્યાર્થીઓએ હોમવર્ક પૂરું કરવું જ જોઈએ. વિદ્યાર્થીઓએ શું કીધું? એટલે સ્ટુડન્ટ્સ મસ્ટ ફિનિશ, ફિનિશ એટલે કે પૂરું કરવું, બરાબર. ફિનિશ ધેર, ધેરની પણ ખાલી હોમવર્ક, બરાબર. આપણે ધેરની ચર્ચા કરીએ છીએ તો ફિનિશ હોમવર્ક, હોમવર્ક. ચાલો પછીની વાત કરીએ, આપણે સમયનું પાલન કરવું જોઈએ. આપણે એટલે કે વી, પછી શું કહીશું? શુડ નહીં પણ કરવું જ જોઈએ કીધું છે. મસ્ટ, વી મસ્ટ ફોલો, વી મસ્ટ ફોલો ધ ટાઈમ, બરાબર. ટાઈમને અનુસરવું જોઈએ એટલે કે પાલન કરવું જોઈએ. પછી શું તમે મારી મદદ કરશો? તો શું આવ્યું છે? મદદ કરશો તો શું કહીશું? વુડ, બરાબર. વુડ યુ હેલ્પ મી, એટલે કે શું આવશે? ચાલો, તમને ચા ગમશે? ગમશે આવું પૂછ્યું છે તો પહેલાં આવેલું આપણે કહેશે વુડ, બરાબર. શું થશે અહીંયા? વુડ યુ લાઈક ટી, તમને ચા ગમશે, અથવા તો શું તમને ચા ગમશે, આ રીતે પણ કહી શકીએ છીએ. હવે જુઓ, હું તમારી સાથે આવવા ઈચ્છું છું તો અહીંયા શું કહીશું? કે આઈ વુડ લાઈક ટુ કમ વિથ યુ. આઈ વુડ લાઈક ટુ કમ વિથ યુ એટલે કે હું તમારી સાથે આવવા ઈચ્છું છું તો મને તમારી સાથે આવવું ગમશે, એ રીતે. ચાલો, તો આ વાક્ય છે અને ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો જોજો, બરાબર. આજના વાક્ય અહીંયા પૂર્ણ થાય છે. અને હા, તમે જો આ રીતના મારી સાથે સરસ રીતે જોડાયેલા રહેશો, અંગ્રેજીની અંદર શીખવાનો પ્રયત્ન કરતા રહેશો તો આપનું અંગ્રેજી સુધારવાની જવાબદારી મારી. એક વખત પ્રયત્ન કરો, અંગ્રેજી આવડે, અઘરું નથી, મજા આવશે, બરાબર. એકદમ સરળતાથી અને સારી રીતે આવડી જશે. ખાલી એક કામ કરવાનું છે, દરેક વિડીયોને તમારે લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલવાનું નથી.